આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવાડ તાલુકામાં વરસાદની અછતને કારણે ઊભા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતા રાજડા ગામે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકાર અને સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સિંચાઈનું પાણી છોડવામાં નહીં આવે તો હાલની વાવણી અને ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી પડે છે। રજૂઆતમાં પૂર્વ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જેપી મારવિયા, જેટી પટેલ તેમજ સિસાંગ ગામના ઉપસરપંચ બળભદ્રસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત થયા છે। ખેડૂતો દ્વારા સરકારને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કૃષિ હિતને ધ્યાનમાં રાખીને વિલંબ કર્યા વિના સિંચાઈનું પાણી છોડવામાં આવે। રજૂઆત કરવામાં આવી છે। સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે રાજડા ગામે ખેડૂતોને ઉગ્ર રજૂઆત કરી છે। કોઠા ભાડુકીયામાં ઘણો સમયથી પાણી છોડ્યું નથી અને અમે દર વખતે રજૂઆત કરી છે ને તો કે સોમવારે ખોલશું, આગળ ખોલશું, હજી ખોલ્યું નથી। જો હવે નહીં ખોલે તો ખેડૂતને આખા ગામ હેરાન થાય એમ છે અને જો નહીં કરી તો આગળ મોટું આંદોલન કરશું અમે। અને અમારો વાલ એવો છે કે માણસો આવી અને આખો વાલ રેણ કરી ગયા છે, એટલે ભવિષ્યમાં ખુલે એમ નથી। તો આ વાલનું રેણ કરી અને કાયદેસરનું કરી અને ખેડૂતને પાણી આપો। બંધ કરવામાં એ કારણ હતું કે અમુક આવારા તત્વો કે જીત કાંઈ હાથે ખોલી જતા અને એ માણસો હવે વહી ગયા છે, એ મજૂર હતા, એના લીધે અમારે એક જણા વાહે આખા ગામને એટલે ટૂંકમાં 2500 માણસને આ ભોગવવું પડે। તો આનો કંઈક નિકાલ કાયમી કરી દો। હવે એક માણસ આવું કરી ગયું હોય અને બધાને એને વાકે તો આ ન થવું જોઈએ ને। અમારે સૌની યોજનાનું પાણી નર્મદાનું છોડવાનું છે અને 1 મહિનાથી પાણી બધે છૂટી ગયું છે। અમારા ગામમાં રાજડામાં પાણી છૂટતું નથી, એના માટે અમે અત્યારે 3 ગામના બધા ભેગા થયા છે આ પાણી છોડાવવા માટે। તો સત્તાપક્ષને એવી વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી પાણી છોડો। જો આ પાણી છોડવામાં નહીં આવે તો પછી અમારે આકરા પગલાં લેવામાં ફરજ પડશે। તો મહેરબાની કરીને પાણી છૂટે અને બધાને મોલ અત્યારે વવાઈ ગયા, પાણીની જરૂર છે તો પાણી છોડે અને નકર પછી અમારે આંદોલનની રસ્તે ચાલવું પડશે। તો કૃપા કરીને સત્તાપક્ષને એટલી વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી પાણી છોડો।